આજે આપણે વેજલપુરના એક ઓઢવ ફળિયાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ 74 વર્ષની અંદાજિત ઉંમર છે એમની, અને એક નિરાધાર જિંદગી જીવી રહ્યા છે. ખરાબ કન્ડિશનમાં જીવે છે. એક 6-7 વર્ષથી પથારીમાં રહેવા જમવાનું ને બધું પથારીમાં થાય છે. આજુબાજુના ફળિયામાંથી એમને 2 ટાઈમ જમવાનું આપે છે. તે બદલ હું આ ફળિયાવાળાનો તમામનો આભાર માનું છું. અને વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ કામોલ સાહેબના સહકારથી આજે એમની સેવા કરવાનો મોકો મળ્યો છે. તો કામોલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમને બતાવીશું કે દાદા કેવી કન્ડિશનમાં રહે છે. અત્યારે ખંડેર જેવી હાલતમાં એકલું માણસ જિંદગી જીવે છે. તો બહુ ખરાબ કન્ડિશનમાં છે. ઘરમાં દુર્ગંધ બી આવી રહી છે. ઘરની કન્ડિશન બી કોઈ છે નહીં, નિરાધાર છે એટલે ઘરની કન્ડિશન બી ખરાબ છે. પરંતુ સાહેબના સહકારથી આજે ત્યાં પહોંચી ગયા છે. અને એમને અહીંયાથી આપણે આશીર્વાદ માનવ મંદિરની અંદર રહેવા જમવાની અને માનસિક સ્થિતિ સુધરે તે માટેની તમામ સગવડો આપવાના છે. અને એક સરસ મજાની જિંદગી હવે જીવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તમને બતાવીશું કે હાલ કેવી કન્ડિશનમાં રહે છે. તમને દાદાની કન્ડિશન કેવી છે જોઈશું. હાલ આ દાદા પથારી વસે જિંદગી જીવી રહ્યા છે અને ખરાબ કન્ડિશનમાં કપડાનું અહીંયા બધી જગ્યા અસ્તવ્યસ્ત સામાન પડેલો છે. પરંતુ એક માણસ તરીકે માણસની મદદ કરીએ એ જ સૌથી મોટી મહાનતા છે. તો આજે દાદાને આપણે કાયમ માટે ત્યાં તમામ સગવડ માટે અહીંયાથી લઈ જવાના છે અને એક સરસ મજાની જિંદગી જીવશે. જે બી તકલીફ હશે આપણે ક્લિયર કરાવી દઈશું. ડાબો પગ ઊભો તો જમણો હાથ પગ ઊંચો થાય છે. હવે ચિંતા કશું નહીં કરવાની તમારે. હા, બધું થઈ જશે. મારે વેજલપુરની ફરજ દરમિયાન અમારે કેટલીક વાર ફૂડ પેટ્રોલિંગની આ પ્રકારનું કરવાનું આવતું હોય છે અને વિસ્તારની અંદર ક્યાં કોઈ તકલીફ હોય છે એ બાબતની અમે તપાસ કરતા હોય છે. અમારી પાસે સી ટીમ હોય છે અને સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે. એમાં સિનિયર સિટીઝનો એમને પણ અમે મુલાકાત લેતા હોય છે. તો જે તે વખતે અમે પેટ્રોલિંગ કરતા એ વખતે અમને બાજુમાં ઇમરાનભાઈ છે બગલી, અમને વાત કરેલી કે સાહેબ આ નજીકમાં અમારે આવું છે અને એક મકાન છે, મકાન એક જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે. અને ત્યાં એક કાકા છે જે બહુ ખરાબ કન્ડિશનમાં છે ને એમની આગળ પાછળ કોઈ બીજું કોઈ છે નહીં અને એમની કોઈ સેવા કરે એવું નથી. અને બાજુમાં અમે બધા છીએ તો દરરોજ અમે જમવાનું ના તે આપીએ છીએ. અને 2-3 દિવસે અમે બહારથી માણસો બોલા અને સાફ સફાઈ કે એમને શૌચ કે આ બધું હોય એ જગ્યા પર જ કરતા આવી સ્થિતિ છે. તો સાહેબ એના માટે કંઈક થઈ શકતું હોય સરકારથી તરફથી અથવા તો બીજી કોઈ પણ રીતે તમારા તરફથી કોઈ મદદ મળતી હોય તો સાહેબ એ કરવા જેવું છે એમ. એટલે મેં કીધું ચાલો ચોક્કસથી એમ કરીને અમે મુલાકાત લીધી, જોયું. મેં પછી જોયા પછી મને ખબર પડી. ત્યારબાદ મને આપનો મુલાકાત થઈ, પરિચય થયો અને આપણે કામગીરી બાબતે પણ ચર્ચા થઈ, જેનાથી થયું કે મને કે તમારા થ્રુ આ મદદ થઈ શકે તેમ છે, જેથી સંપર્ક કરીને આપણે ચર્ચા કરીને તમે તાત્કાલિક ધોરણે મને જે આમાં કામ કરવા માટે જે પહેલ દર્શાવી એ બધો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારા થકી એક સારું કામ પણ થાય છે અને અમારી તો મદદ હોય જ છે, પણ એક જે આના પછીની જે તમામ કામગીરી કરવાની છે તમારે કરવાની છે, પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આ બાબતે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. તેમના સહયોગથી આજે એક જે નિરાધાર છે એમનું આગળ પાછળ કોઈ નહીં અને કાયમ માટે સારી સગવડ મળી જવાની છે. અને સ્થાનિક એવા ત્યાંના એમને ફળિયાના એક વ્યક્તિ છે, એમની જોડેથી પણ આપણે જાણીશું કે કેવી કન્ડિશનમાં કેટલા સમયથી રહે છે. ત્યાંના ફળિયાના ઇમરાનભાઈ તો કેટલા સમયથી આવી કન્ડિશનમાં રહે છે એમની જોડેથી જાણીશું દાદા વિશે વધુ માહિતી. છેલ્લા 6-7 વર્ષથી આ કન્ડિશનમાં છે. પહેલા એમના મોટા ભાઈ હતા, સ્ટીલ કોઠીમાં કોમ જતા હતા, 2 ભાઈ ગુજરાન ચલાવતા હતા. એ ઓફ થઈ ગયા પછી આ પડી ગયા અને પડી ગયા એટલે પગમાં વાગ્યું. તેના પડી પથારી છે 7-1 વર્ષથી. પરિવારમાં કોઈ છે એમને? પરિવારમાં કોઈ નથી. એમના સગા સંબંધી છે પણ કોઈ એરવાક જોખવા આવતા નથી. છોકરા બોકરા કોઈ છે? કોઈ નહીં. હાલ દાદાનું કોઈ પરિવારમાં છે નહીં, દૂરના સંબંધીઓ છે, પરંતુ હાલ એકલવાયુ જીવન જીવતા હતા. એટલે આપણે અહીંયાથી આપણે સાહેબ આવ્યા છે, ત્યાં વેરિફિકેશન કરાવીને પછી આપણે સંસ્થામાં રિફર કરીશું અને કાયમ માટે આપણે ત્યાં રાખવાના છે. દવા થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તમારે તો આવું હોય પાછા લઈ આવીશું તમને. બરાબર. અહીંયા તમે એકલા રહીને દવા નહીં થાય, ત્યાં આપણે દવા કમ્પ્લીટ થાય પછી તમારે પાછું આવું લઈ આવીશું. ત્યારે આવું ત્યારે બરાબર. ટેકો દીધો.
પેલો ટેકો હે? દારૂ તો પછી પેલા કહીએ ને મારી દે છે આઈને આવું કોક પેલા તીડીને સફાઈ કરાવીને પછી મરાઈ દેવું તારું ચાલો